गुणात्मक माहितीનું વર્ગીકરણ। હવે વિદ્યાર્થી મિત્રો, વર્ગીકરણના સૌથી પહેલાં તો બે પ્રકાર પાડવામાં આવેલા, જેમાં પહેલું હતું સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને બીજું હતું ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ। સંખ્યાત્મક માહિતી વિદ્યાર્થી મિત્રો કોને કહેવાય? તો કે જે માહિતીને સંખ્યામાં દર્શાવી શકાય તેવી માહિતીને સંખ્યાત્મક માહિતી કહેવાય છે, અને જે માહિતીને સંખ્યામાં દર્શાવી શકાતી નથી, એટલે કે આંકડાઓમાં રજૂ કરી શકાતી નથી, તેવી માહિતીને ગુણાત્મક માહિતી તરીકે ઓળખવામાં આવે છે। તો આવી માહિતીના બે પ્રકાર પાડી શકાય, પહેલું સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને બીજું છે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ। સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ કોને કહેવાય એના વિશે આપણે સવિસ્તાર ચર્ચા જે છે એ થોડી ઘણી કરી ગયેલા। તો આજે આપણે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કોને કહેવાય એના વિશે આપણે આજે સવિસ્તાર ચર્ચા કરવાની છે, જેમાં ગુણાત્મક માહિતીના વર્ગીકરણની એક વ્યાખ્યા જોઈશું। ત્યાર પછી તેમાં સાદું વર્ગીકરણ, સાદું એટલે આંકડાઓ આપેલા હોય એની ઉપરથી સીધી રીતે કઈ રીતે વર્ગીકરણ કરવામાં આવે છે એની માહિતી મેળવીશું। પછી બહુવિધ કોષ્ટક દ્વારા વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે છે એના વિશે માહિતી મેળવીશું, અને ત્યાર પછી કોષ્ટક રચનાના જે પ્રકારો છે એના વિશે આપણે ઉપયોગી માહિતી એટલે કે કોષ્ટક તૈયાર કરવાથી કયા કયા ફાયદાઓ થઈ શકે એના વિશે આપણે સવિસ્તાર ચર્ચા કરી અને ત્યાં આપણો લેક્ચર જે છે એ થોડું ઘણું હોમવર્ક આપી અને આપણે પૂર્ણ કરીશું। ઓકે મિત્રો, તો આજે આપણે એટલે સુધી માહિતી મેળવીશું। ચાલો, તો સૌથી પહેલાં તો ગુણાત્મક માહિતી કોને કહેવાય? તો કે જે માહિતીને સંખ્યામાં રજૂ કરી શકાતી નથી તેવી માહિતીને ગુણાત્મક માહિતી કહે છે। ફોર એક્ઝામ્પલ તરીકે તમારામાંથી કોઈ જણાવી શકે? યસ મિત્રો, ફોર એક્ઝામ્પલ તરીકે સૌંદર્ય, કોઈ પણ વ્યક્તિ હોય એનું સૌંદર્ય, એનો દેખાવ, તો આપણે એમ ન કહી શકીએ કે આ બે દેખાવડો છે, આ ત્રણ દેખાવડો છે, એમાં આપણે એમ કહીએ આ ખૂબ સુંદર છે। હવે ખૂબ એટલે કેટલી સંખ્યા એવું કંઈ આપણે કહી શકતા નથી, બરાબર મિત્રો? એટલા માટે કહી શકાય કે જે માહિતીને સંખ્યામાં દર્શાવી શકાતી નથી તેવી માહિતીને ગુણાત્મક માહિતી કહે છે। ઓકે, ચલો એમાં મિત્રો જોઈએ ગુણાત્મક માહિતીના અવલોકનોને વર્ગીકરણ માટેના નિર્ધારિત ધોરણો અનુસાર હાર અને સ્તંભમાં ગોઠવવાની પદ્ધતિને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કહેવામાં આવે છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવી વાત કરવામાં આવી છે કે સૌથી પહેલાં તો ગુણાત્મક માહિતી એટલે જે માહિતીને સંખ્યામાં દર્શાવી શકાતી નથી તેવી માહિતીને ગુણાત્મક માહિતી કહે છે, અને આવી ગુણાત્મક માહિતીને યોગ્ય ક્રમબદ્ધ રીતે યોગ્ય કોલમ અને રો એટલે કે હાર અને હરોળમાં જે છે એ હાર અને સ્તંભમાં ગોઠવવામાં આવે તો આવી ગોઠવણીની જે પ્રક્રિયા કરવામાં આવે છે તેને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કહેવામાં આવે છે, બરાબર? એનાલિસિસ, વર્ગીકરણ એટલે એનાલિસિસ। ઓકે, તો આવી રીતે ગુણાત્મક અવલોકનો જે આપેલા હોય તેને ધ્યાનમાં રાખી અને જે વર્ગીકરણ કરવામાં આવે છે તેને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કહેવામાં આવે છે। ઓકે મિત્રો, ચલો આગળ વાત કરીએ। ગુણાત્મક અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને આકર્ષક રીતે રજૂ કરવા ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કરવામાં આવે છે, અને તેને સામાન્ય રીતે કોષ્ટક રચના દ્વારા પણ ઓળખવામાં આવે છે। સામાન્ય રીતે વર્ગીકરણના બે પ્રકારો પાડી શકાય। ઓકે મિત્રો, તો અહીંયા જે છે આપણે વાત એવી કરી છે કે ગુણાત્મક અવર્ગીકૃત માહિતી હોય કે જેના વર્ગો ન આપેલા હોય એવી માહિતીને આકર્ષક રીતે રજૂ કરવા માટે એક કોષ્ટક તૈયાર કરવામાં આવે છે, અને એટલા માટે તેને કોષ્ટક રચના દ્વારા પણ ઓળખવામાં આવે છે। અને આવી કોષ્ટક રચનાના મુખ્ય બે પ્રકારો પાડી શકાય, એટલે કે વર્ગીકરણના બે પ્રકારો પાડી શકાય। એમાં આપણે આગળ વાત કરીએ તો સાદું વર્ગીકરણ અને બીજું છે બહુવિધ કોષ્ટક। પેલું છે સાદું વર્ગીકરણ, જેમાં સિમ્પલ એનાલિસિસ, બરાબર છે, સાદું વર્ગીકરણ, અને બીજું છે બહુવિધ કોષ્ટક દ્વારા જે છે એ વર્ગીકરણ કરવું, એટલે કે એને કહેવાય મેનીફોલ્ડ ક્લાસિફિકેશન। ઓકે મિત્રો, તો આ રીતે બહુવિધ કોષ્ટક દ્વારા અને સિમ્પલ એનાલિસિસ, બરાબર, ક્લાસિફિકેશન, એનાલિસિસ એટલે ક્લાસિફિકેશન પણ કહી શકાય, સમાનાર્થી શબ્દો છે। તો અહીંયા
કહી શકાય કે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કરવા માટેની મુખ્યત્વે બે પદ્ધતિઓ આપણે જોઈ શકીએ, જેમાંથી પહેલું છે સાદું વર્ગીકરણ અને બીજું છે બહુવિધ કોષ્ટકનું વર્ગીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ક્લાસના વ્યક્તિઓ, જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, એનું આપણે જુદી જુદી પદ્ધતિ દ્વારા વર્ગીકરણ કરવું હોય, પહેલાં તો સંખ્યાત્મક વર્ગીકરણ કરવું હોય તો આપણે એવું કહી શકીએ કે ચાલો ભાઈ 70% સુધીના વિદ્યાર્થીઓ અલગ જશે અને 70 ઉપરના એટલે 70થી વધારે જે વિદ્યાર્થીને ટકાવારી હોય એ વિદ્યાર્થીઓ અલગ જે છે એ પોતાની બેઠક મેળવશે. તો તરત વિદ્યાર્થીઓ જે 70% સુધીના છે એ અલગ જતા રહેશે અને બાકીના 70થી ઉપરના ટકાવાળા વિદ્યાર્થીઓ અલગ જગ્યા છે પોતે મેળવશે. તો આ થયું સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ. પરંતુ હવે વિદ્યાર્થી મિત્રો, ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ આપણે કહેવું હોય તો આપણે કહીએ કે ચાલો ભાઈ, એટલા ટૂંકમાં રૂપાળા હોય અલગ જતા રહેશે અને એટલા રૂપાળા હોય અલગ જતા રહેશે. તો આમાં કોઈ સંખ્યાની કોઈ ટૂંકમાં અહીંયા જે છે વાત નથી કરી, પરંતુ અહીંયા શેની વાત કરી છે? દેખાવની વાત કરવામાં આવી છે, સૌંદર્યની વાત કરવામાં આવી છે. એટલા માટે અહીંયા ટૂંકમાં આપણે ગુણાત્મક માહિતીના વર્ગીકરણને જુદા જુદા બે ભાગમાં વહેંચી શકીએ. પહેલું સાદું વર્ગીકરણ અને બીજું છે બહુવિધ કોષ્ટકનું વર્ગીકરણ. ચાલો ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ હવે આપણે એની અંદર. સૌથી પહેલાં એમાં જોઈએ આપણે સાદું વર્ગીકરણ કોને કહેવાય અને તેનું આપણે એક ઉદાહરણ જે છે એ ફોર એક્ઝામ્પલ તરીકે સમજીએ. ઓકે, ચાલો સાદા વર્ગીકરણમાં ધ્યાન આપશો. તો કે આ પ્રકારના વર્ગીકરણની રચનામાં માહિતીના એક જ ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે કે અહીંયા માહિતીનો કોઈ એક જ ગુણધર્મ લઈ અને શું કરવામાં આવે છે? વર્ગીકરણ. જેમ કે હમણાં આપણે ઉદાહરણ લીધું, માત્ર સૌંદર્યના આધારે વર્ગીકરણ. તો એ શું થયું? તો એ થયું સાદું વર્ગીકરણ, સિમ્પલ એનાલિસિસ અથવા તો સિમ્પલ ક્લાસિફિકેશન. બરાબર. તો અહીંયા ટૂંકમાં જે છે કોઈ એક જ ગુણધર્મને કેન્દ્ર સ્થાને રાખી અને જે વર્ગીકરણ કરવામાં આવે છે તેને સાદું વર્ગીકરણ કહેવામાં આવે છે. પરંતુ એ ઉદાહરણમાં આપણે જો બે બાબતો એડ કરીએ, કઈ તો કે એક તો જે છે એમાં છોકરાઓ અને છોકરીઓ એ પાછું અલગ પાડીએ. બરાબર છે. અને એની અંદર પાછું જે છે એમાં ઉંમરના આધારે, ચાલો ભાઈ એમાં પાછું 20 વર્ષથી નીચે અને 20 વર્ષથી ઉપર. બરાબર છે. અથવા તો 18 વર્ષથી નીચે 18 વર્ષથી ઉપર. તો અહીંયા ટૂંકમાં ત્રણ બાબતો ધ્યાનમાં લેવામાં આવી. એક તો છોકરા છોકરીઓની વિગત ધ્યાનમાં લેવામાં આવી, એમાં પાછું જે છે એ એની ઉંમર ધ્યાનમાં લેવામાં આવી અને પાછું એની અંદર જે છે એ પાછી ટકાવારી ધ્યાનમાં લેવામાં આવી. સૌંદર્યની વાત કરી, ટકાવારી આપણું ઉદાહરણ અલગ હતું, સૌંદર્યની વાત કરી. તો સૌંદર્ય, પછી ઉંમર અને પાછું છોકરા અને છોકરીઓ. તો આવા ત્રણ ગુણધર્મો આપણે ધ્યાનમાં લઈને જો વર્ગીકરણ કરવામાં આવે છે તો એને જે છે એ બહુવિધ કોષ્ટકનું વર્ગીકરણ કહેવામાં આવશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, ઇન શોર્ટ આપણે એટલું જ યાદ રાખવાનું છે કે વર્ગીકરણ એટલે કે જુદા જુદા પ્રકારે એનું એનાલિસિસ, ક્લાસિફિકેશન કરવું એટલે એને વર્ગીકરણ કહેવામાં આવશે. અને આવા વર્ગીકરણના મુખ્ય બે પ્રકારો પાડી શકાય. પહેલું સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને બીજું ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. ગુણાત્મક માહિતીના વર્ગીકરણની અંદર પાછા પેટા બે પ્રકારો પાડી શકાય. એમાં પહેલું છે સાદું વર્ગીકરણ અને બીજું છે બહુવિધ કોષ્ટકનું વર્ગીકરણ. સાદું વર્ગીકરણ એટલે એમાં માત્ર એક જ ગુણધર્મને ધ્યાનમાં લઈ અને જે વર્ગીકરણ કરવામાં આવે છે તેને સાદું વર્ગીકરણ કહેવામાં આવે છે. અને જેમાં એક કરતાં વધારે ગુણધર્મો ધ્યાનમાં લઈ અને જે વર્ગીકરણ કરવામાં આવે તેને આપણે જે છે એ બહુવિધ કોષ્ટકનું વર્ગીકરણ તરીકે ઓળખીશું. ઓકે મિત્રો, ચલો આગળ વાત કરીએ આપણે પછી. દાખલા તરીકે કોઈ એક બેંકના કર્મચારીઓને તેમના હોદ્દા અનુસાર મેનેજર, ક્લાર્ક, પટ્ટાવાળા, સિક્યોરિટી વગેરેમાં વિભાજિત કરી શકાય છે. કોઈ એક બેંકના જે કર્મચારી હોય, કામ કરતા હોય, જે બરાબર છે નીચેના સ્ટાફ હોય, એને એમના હોદ્દા અનુસાર મેનેજર, પછી ક્લાર્ક, પછી પટ્ટાવાળા, સિક્યોરિટી એટલે કે ગાઈડ ટૂંકમાં જે હોય વગેરેમાં વિભાજિત આપણે કરી શકીએ. તો આ શું થયું? ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. અને એમાં પાછું કોઈ એક જ બાબત, હોદ્દો એટલે એક જ વસ્તુ થઈ. બરાબર, એક જ ગુણધર્મ થયો. તો જ્યારે ટૂંકમાં જે વિગતો હોય એનું કોઈ એક જ વિગત ધ્યાનમાં લઈ, એક જ એમાં ગુણધર્મ ધ્યાનમાં લઈ અને જે વર્ગીકરણ કરવામાં આવે છે મિત્રો, એને સાદું વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવશે. ઓકે મિત્રો, ચાલો સાદા વર્ગીકરણ વિશે અહીં આપણે વાત છે એ આગળ વધારીએ પછી. બરાબર છે. ચાલો હવે સાદા વર્ગીકરણ પછી આપણે આવે છે હવે બહુવિધ કોષ્ટકનું વર્ગીકરણ.
હવે બહુવિધ કોષ્ટકનું વર્ગીકરણ એટલે એમાં શું હશે? તો કે એમાં જે છે એ એક કરતાં વધારે ગુણધર્મો જે છે એને ધ્યાનમાં લઈ અને જે વર્ગીકરણ કરવામાં આવે છે તેને બહુવિધ કોષ્ટકનું વર્ગીકરણ કહેવાશે. તમે ટેક્સ્ટ બુકમાં એક નજર કરજો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 38 ઉપર તમને સાદા વર્ગીકરણ એક ઉદાહરણ નંબર 18 જે છે એ લખીને આપ્યું છે. હું જરાક તમને મોઢે સમજાવી દઉં, તમે ધ્યાન આપશો ટેક્સ્ટ બુકમાં. તો કે અમદાવાદ જિલ્લાની કોઈ એક સરકારી બેંકની વિવિધ શાખામાં કર્મચારીઓનો અભ્યાસ કરવામાં આવતા આ મુજબની માહિતી મળે છે. તો કે બેંકમાં કુલ 20 સિક્યોરિટી કર્મચારી છે, 30 પટ્ટાવાળા છે, 40 ક્લાર્ક છે અને 8 મેનેજર હતા. આ માહિતીના વર્ગીકરણને કોષ્ટકમાં દર્શાવો. તો નીચે તમે કોષ્ટક જોઈ શકો છો, કર્મચારીનો દરજ્જો અને એની સામે કર્મચારીની સંખ્યા. દરજ્જામાં પેલું સિક્યોરિટી લખ્યું છે, પછી પટ્ટાવાળા, પછી ક્લાર્ક અને પછી મેનેજર. એની સામે સંખ્યામાં સિક્યોરિટીને 20 લખ્યા છે, 20 કર્મચારી, પટ્ટાવાળા 30 લખ્યા છે, ક્લાર્ક છે એ 40 લખ્યા છે અને મેનેજર છે 8 લખ્યા, અને એનો ટોટલ સરવાળો છે 98 થાય છે. તો અહીંયા ટૂંકમાં જે છે આ સિમ્પલ વર્ગીકરણ તરીકે ઓળખાય, સાદું વર્ગીકરણ કહેવાય. કારણ કે અહીંયા માત્ર જે છે એ એક હોદ્દાને જ ધ્યાનમાં લઈ અને વર્ગીકરણ કરવામાં આવ્યું છે, તો એને સાદું વર્ગીકરણ કહેવાશે. એની નીચે તમે જોઈ શકો છો બહુવિધ કોષ્ટકનું વર્ગીકરણ. ચાલો એમાં આપણે જોઈએ, આગળ વધીએ અહીંયા. ચાલો, તો કે માહિતીના અભ્યાસ હેઠળના એકમના એક કરતાં વધુ ગુણધર્મને ધ્યાનમાં રાખીને માહિતીનું વર્ગીકરણ કરવામાં આવે છે. આ પ્રકારના વર્ગીકરણને બહુવિધ કોષ્ટકની રચના કહેવામાં આવે છે. એટલે કે ટૂંકમાં વાત એવી છે કે જ્યારે કોઈ એક કરતાં વધારે ગુણધર્મોને ધ્યાનમાં લઈ અને જે વર્ગીકરણ કરવામાં આવે છે તેને બહુવિધ કોષ્ટકનું વર્ગીકરણ કહેવામાં આવે છે. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો જે છે એ આપણે એક કરતાં વધારે ગુણધર્મો, જેમ કે જો કર્મચારીનો દરજ્જો ધ્યાનમાં લેવાનો, પછી એની જાતિ પણ ધ્યાનમાં લેવાની, સ્ત્રી છે કે પુરુષ છે, તો એક કરતાં વધારે ગુણધર્મોને ધ્યાનમાં લઈ અને જ્યારે વર્ગીકરણ કરવામાં આવે છે ત્યારે તેવા વર્ગીકરણને બહુવિધ કોષ્ટકનું વર્ગીકરણ કહેવામાં આવશે.